હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કોમલ કિચનમાં। તો ચાલો આજે આપણે બનાવવાના છે સુખડી। તમે રેસીપી જોઈ લેજો અને તમને આ બધું સામગ્રી જોઈને સમજ આવી જ ગઈ હશે કે આજે આપણે કંઈક આવું બનાવવાના છે। તો એના માટે આપણે સુખડી માટે ઘઉંનો લોટ એક અડધી વાટકી જેટલો, તમારે જેટલા માણસ હોય એટલો તમે લોટ લઈ શકો છો ફ્રેન્ડ્સ। એની જ ક્વોન્ટિટીમાં આપણે ગોળ કાપી લેવાનો છે, કાં તો તમારો ગોળ ઢીલો હોય તો એને એમ જ લઈ લેવાનો છે અને થોડો ઇલાયચી પાવડર લઈ લેવાનો છે ફ્રેન્ડ્સ। ઇલાયચી પાવડર લઈ લેવાનો છે ફ્રેન્ડ્સ અને થોડા તલ લઈ લેવાના છે। તલ આપણે થોડી વાર પછી સાઈડમાં શેકશું ત્યારે હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ। તો ત્યારબાદ આપણે પેની લઈ લેવાની છે ગેસ ઉપર ને એના ઉપર મીડિયમ ફ્લેમે પેનીને આપણે ઘી અને તેલ મિક્સ કરીને અમે નાખીએ છીએ ફ્રેન્ડ્સ। તમે ખાલી ઘી પણ નાખી શકો છો। અમે ઘી અને તેલ મિક્સ નાખીએ છીએ કારણ કે અમારે ત્યાં ઘી વધારે કોઈને પસંદ નથી, તો તમે એ ઓનલી ઘી પણ તમે યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ। ત્યારબાદ ઘી જે ગરમ થાય ત્યારબાદ આપણે જે વાટકી લોટ લીધો હોય ઘઉંનો એને નાખી દેવાનો છે અને બધો લોટ જે હોય ઘી એમાં બરાબર મિક્સ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ। મિક્સ કરી લેવાનો છે અને તમને જો લાગતું હોય કે તમારું ઘીનું પ્રમાણ ઓછું હોય છે તો તમે એને ઉપરથી વેરી શકો છો ફ્રેન્ડ્સ, કેમ કે આપણો માવો હજી સૂકો છે એટલા માટે તમે એને થોડુંક બરાબર મિક્સ કરીને એના ઉપરથી તમે ઘી નાખી શકો છો ફ્રેન્ડ્સ। હું એ પણ મારો માવો થોડો કોરો દેખાતો હતો એટલે જે મારું ઘી અને તેલ મિક્સ કરેલું હતું એને મેં ઉપરથી પાછું નાખી દીધું છે। ત્યારબાદ એ માવાને ફરીથી આપણે ઘીમાં બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ બરાબર માવાને મિક્સ કરશું તો બધો માવો ઘીમાં એકદમ સારી રીતે આપણો મિક્સ થઈ જશે અને એકદમ જેમ આપણે હલવા ટાઈપ બનાવતા હોય તેમાં કેવું એકદમ સોફ્ટ આપણો લોટ થઈ જશે એ રીતે માવો આપણો થઈ જશે લોટનો। તો તમે એને ફેરવતા જ રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો એને વારંવાર ફેરવતા રહેવાનું છે દર એક મિનિટે ફ્રેન્ડ્સ, અને એને ફાસ્ટ ગેસ પર નહીં, ખાલી મીડિયમ ગેસ પર જ તો તમારે મીડિયમ ગેસ પર એને શેકી લેવાનું છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ। ત્યારબાદ મેં પાછું એક અડધી ચમચી જેટલું ઘી એડ કર્યું હતું એટલા માટે મારો લોટ એકદમ સોફ્ટ દેખાય છે। તમે આ જ રીતે લોટને વારંવાર ફેરવતા રહેવાનું છે અને આપણો લોટ જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ એને શેકતા જ રહેવાનું છે। જો તમને એમ લાગે કે લોટમાંથી સ્મેલ આવવા લાગે છે શેકાવાની તો તમારે સમજી લેવાનું કે તમારો લોટ બરાબર સારી રીતના શેકાઈ ગયો છે। ત્યારબાદ એને ધીમા ગેસ પર રાખી 1 મિનિટ માટે રાખી તમારે બાજુમાં એક પેની કે તમારું જે વઘાર્યું હોય છે એ લઈ લેવાનું છે ને ત્યારબાદ એમાં જે આપણા તલનું મેં તમને કીધું હતું એને એમ જ શેકી લેવાના છે ફ્રેન્ડ્સ। અને હા ફ્રેન્ડ્સ, હમણાં તરત તલ નથી નાખવાના, હમણાં ખાલી આપણે શેકીને સાઈડ પર મૂકી રાખવાના છે। જ્યારે નાખવાના હશે ત્યારે હું તમને વિડીયોમાં એકવાર બતાવી દઈશ કે આપણે તલ ક્યારે એડ કરવાના છે। તો તમે જોઈ શકો છો મારા તલ એકદમ બરાબર મેં શેકી લીધા છે અને જ્યારે મારા તેલ શેકાઈ જાય ત્યારબાદ હું એને બાજુમાં મૂકી દઈશ। ત્યારબાદ તરત આપણે પાછું સુખડીને ફેરવવાનું છે અને જે આપણો એલચીનો પાવડર રેડી કર્યો હોય છે એને આપણે સુખડીના જે લોટ હોય છે એમાં નાખી દેવાનો છે। ત્યારબાદ એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને એને વારંવાર આપણે ફેરવતા જ રહેવાનું છે। એને આપણે થોડી વાર એમ નહીં કે 2 મિનિટ રાખવાનું છે કે 5 મિનિટ, એને કન્ટિન્યુ તમે ફેરવતા રહેશો તો તમારે લોટની જે સુખડી છે એ ખૂબ સરસ સોફ્ટ બનશે ફ્રેન્ડ્સ। અને જો તમે ઘી અને તેલનું પ્રમાણ તમે જે નાખતા હોય ઘી એનું પ્રમાણ તમે વધારે નાખશો તો બી તમારી સુખડી એકદમ સોફ્ટ બનશે। તમે જોઈ શકો છો મારો માવો એટલે કે સુખડીનો લોટ જે છે ઘઉંનો એકદમ બરાબર થઈ ગયો છે। ત્યારબાદ મારા તલ પણ એકદમ સારી રીતના શેકાઈ ગયા છે તો મેં એને એક સાઈડ પર મૂકી દઈશ। ત્યારબાદ પાછું આપણે તરત જ વારંવાર કન્ટિન્યુ આપણે સુખડીનો જે લોટ છે ઘઉંનો એને કન્ટિન્યુ આપણે ફેરવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો આપણો કલર થોડો બ્રાઉન થઈ ગયો છે। ત્યારબાદ એને કન્ટિન્યુ ફેરવતા જ રહો અને તમને જો લાગે કે તમારો ગેસ મતલબ લોટ બરે છે તો તમે મીડિયમ એકદમ ધીમો ગેસ કરી દેજો ફ્રેન્ડ। પણ તમને આવો જેવો કલર આવતો થઈ જાય તો તમને આપોઆપ સુગંધ જે આવતી થઈ જશે લોટની શેકાવાની। અને તમે આ જ રીતે જોઈ શકો છો મારો લોટ શેકાઈ ગયો છે। તમે જોઈ શકો છો મારો લોટ એકદમ સારી રીતના શેકાઈ ગયો છે। ત્યારબાદ મેં એકદમ ગેસની ફ્લેમ ધીમી કરી દઈશ ફ્રેન્ડ્સ અને ત્યારબાદ જે મેં ગોળ હોય છે આપણો એને એડ કરી લઈશ ને જેવો હું ગોળ એડ કરું છું ફ્રેન્ડ્સ ત્યારબાદ તરત જ આપણે ગેસ જે હોય છે એને બંધ કરી દેવાનો છે અને આપણે એ જે લોટનો જે ગરમ લોટ હોય છે આપણો ઘઉંનો એના અંદર જ આપણે ગોળને બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ। 1 મિનિટ પણ ઊભું નથી રહેવાનું ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ એને હલાવતા રહો
અને જે આપણો લોટ અને ઘઉં છે ને બરાબર મિક્સ કરી લો ફ્રેન્ડ્સ. જો તમે થોડું બી 5-10 મિનિટ કે 1 મિનિટ પણ તમે એને સ્કીપ કરી દેશો યા તો એને મૂકી દેશો તો તમારો લોટ ચીપકી જશે અને કઠણ થઈ જશે ફ્રેન્ડ્સ. તમારે કન્ટિન્યુ ગોળ અને જે આપણો સુખડીનો લોટ એટલે કે જે ઘઉંનો લોટ છે એને કન્ટિન્યુ મિક્સ કરી લેવાનો છે. તમારે બરાબર એને બધો લોટ અને એ મિક્સ કરીને તમારે જે આપણે તલ હોય છે મેં શેકેલા એને ફટાફટ એડ કરીને એને કન્ટિન્યુ આપણે ફેરવવાનો છે ફ્રેન્ડ. તમને લાગે છે કે આપણો લોટ એકદમ સારી રીતના શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને એને એકદમ સારી રીતના ફેરવી લેવાનું છે. અને એક ડીશમાં તેલ આપણે પહેલેથી જ તેલ પાથરીને એક ડીશ રાખવાની છે કે થાળી. ત્યારબાદ આપણો જે શેકેલો લોટ જે ઘઉંના ગોળમાં મિક્સ કર્યો છે એ આપણે આ સુખડીના એને આપણે જે તેલવાળી ડીશ હોય છે એમાં આપણે કાઢી લેવાનો છે. તમે જોઈ શકો છો મારી નાની ડીશ લીધી છે ફ્રેન્ડ્સ, કારણ કે મેં થોડી જ સુખડી બનાવી છે. ત્યારબાદ આ રીતે આપણે લોટને પાથરીને એને તવેઠા વડે કાં તો તમે વાટકી વડે પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ. અને એને આ રીતે ડીશમાં પાથરીને આપણે બરાબર એને એકદમ દબાવીને થાળીમાં એકદમ પ્રોપર કરી નાખવાની છે ફ્રેન્ડ્સ. અને તમે વધારે બનાવો તો તમે મોટી ડીશ લેજો ફ્રેન્ડ્સ. હું એ ખાલી થોડીક જ બનાવી છે તો એના માટે મેં નાની ડીશ લીધી છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે વાટકીની મદદથી પણ તમે દબાવીને એને પ્રોપર કરી શકો છો અને તવેથાની મદદથી પણ તમે કરી શકો છો. અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે ફ્રેન્ડ્સ મારી સુખડીનો, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સોફ્ટ અને થોડી ક્રિસ્પી હશે ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ એને ચપ્પા વડે કાં તો તવીથા વડે આપણે આ રીતે એના કટકા કરી લેવાના છે લોટના, કારણ કે ગરમ ગરમ હોય ત્યારે જ એને કટ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ, કેમ કે પછી કડક થઈ જશે તો આપણા કટકા નહીં થાય. તો તમે જોઈ શકો છો મારી સુખડી એકદમ બનીને રેડી છે અને મેં એના કટકા પાડી લીધા છે. ને ત્યારબાદ મેં એને આ રીતે મેં તવીથાથી જ એને બેઠી એ કરી દીધી છે. અને તમે વાટકીની મદદથી પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરી જણાવજો અને જરૂરથી એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ સુખડી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે મને કહો આ સુખડી કેવી લાગી. ત્યારબાદ આપણે આ સુખડીને તમે ટેસ્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. ચાલો બાય.